નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો ચાલો આજે આપણે અભ્યાસ કરવાના છીએ 26 ડિસેમ્બર 2021ના રોજ રેવાયેલા જીપીએસસી ઇકોનોમી પ્રશ્નોની. બરાબર છે. તેના અંતર્ગત સૌથી પહેલો પ્રશ્ન તમારી સામે છે. આ પ્રશ્નને તમારે પોઝ કરવાનો છે. પ્લે કરવા પહેલાં તમારે તેનો સાચો આન્સર જણાવવાનો છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અહીંયા વિડીયોને પોઝ કરી શકે છે. ચાલો સૌથી પહેલાં આપણે જોઈશું પહેલું વાક્ય, તો કે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન, આ યોજનાનો ઉદ્દેશ્ય એવા ગામડાઓનો એકીકૃત વિકાસ કરવાનો છે જેમાં અનુસૂચિત જાતિની વસ્તી 50%થી વધુ હોય, તો કે વાક્ય સાચું છે. બીજું, આ યોજના હેઠળ 10 ડોમેન હેઠળ 50 મોનિટરેબલ સૂચકોની વિગતો સૂચિબદ્ધ છે. આ પણ વાક્ય સાચું છે. ત્રીજું, આ યોજના હેઠળ ગામડાઓમાં આવી તમામ આંતરમાળખાકીય સુવિધાઓ હશે અને તેના રહેવાસીઓને એવી તમામ પાયાની સેવાઓને પ્રાપ્યતા હશે જે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી છે. તો આ પણ વાક્ય સાચું છે. ત્યારબાદ આવીએ આપણે 4 નંબરના વાક્ય પર. આ યોજના હેઠળ દરેક પસંદ કરેલ ગામ માટે ₹1 કરોડની જોગવાઈ છે. ભાઈ વાત તો સાચી છે, પણ આ 1 કરોડ રૂપિયા નથી. અહીંયા છે ₹21 લાખ. કેટલા છે? 21 લાખ રૂપિયા છે. આથી 4 નંબરનું વાક્ય ખાલી મારું ખોટું હોવાથી મારો રાઈટ આન્સર શું બનશે? રાઈટ આન્સર બનશે ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ. જાહેર ખર્ચ અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તે તમારે જણાવવાના છે. પહેલું, મહેસૂલ ખર્ચ પુનરાવર્તિત પ્રકારનો હોય છે કે જે દર વર્ષે કરવામાં આવે છે. બરાબર છે. જ્યારે તમે બજેટ બનાવતા હોય છે ત્યારે બજેટની અંદર તમારું કેપિટલ અને રેવન્યુ, તેની અંદર જે રેવન્યુ પાર્ટ હોય છે તે તમારો દર વર્ષે કરવામાં આવે છે. વાક્ય સાચું છે. બીજું, ઉચ્ચ મહેસૂલ ખર્ચ અર્થતંત્રની ગરીબી અને પછાતપણું દર્શાવે છે. યસ, હંમેશા જ્યારે પણ આપણું રેવન્યુ એક્સપેન્ડિચર વધારે હોય, એ રેવન્યુ એક્સપેન્ડિચરનો અર્થ શું થાય કે ગરીબી અને પછાતપણું છે. કારણ કે તેની અંદર સબસિડી અને અન્ય યોજનાઓનો ખર્ચો જે હોય છે તે આની અંદર મુખ્ય અને મહત્વનો ફાળો ભજવતું હોય છે. તો બીજું વાક્ય પણ સાચું છે. ત્રીજું, ઉચ્ચ મૂડી ખર્ચ એટલે કેપિટલ એક્સપેન્ડિચર. ઉચ્ચ મૂડી ખર્ચ કંપનીના ઉચ્ચ ખાનગી રોકાણને દર્શાવે છે, તો કે આ વસ્તુ જરૂરી નથી. હાઈ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ઓફ કંપનીમાં આપણને એ વસ્તુ દેખાતી નથી. ઓકે, તો મારું અહીંયા 3જા નંબરનું વાક્ય ખોટું છે અને 3જા નંબરનું વાક્ય ખોટું થવાથી ઓપ્શન ડી ગયો, ઓપ્શન બી ગયો અને ઓપ્શન એ પણ ગયો. રાઈટ આન્સર મારો મળી જશે ઓપ્શન સી. બરાબર છે કે મૂડી ખર્ચ મૂર્ત અથવા અમૂર્ત સંપત્તિ અથવા તો ચૂકવણી જવાબદારીઓના સંપાદનમાં પરિણમે છે. કેપિટલ એક્સપેન્ડિચર રિઝલ્ટ ઇન ધ એક્વિઝિશન ઓફ ટેન્જિબલ ઓર ઇનટેન્જિબલ એસેટ્સ ઓર પેમેન્ટ લાયબિલિટીઝ. તો એ વાક્ય બિલકુલ સાચું છે અને અહીંયા આપણો ઓપ્શન સી જે છે તે એકદમ રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ. અગેઇન આપણો અભ્યાસ જે કરી રહ્યા છીએ તે જીપીએસસીના PYQઝમાંથી એક રેફરન્સ લેવાનો છે. નેક્સ્ટ એક્ઝામ 20 એપ્રિલે જે છે તેના ઉપર આપણે વધારે ફોકસ કરીને ચાલી રહ્યા છીએ. ઓકે, નેક્સ્ટ. રાષ્ટ્રીય આવક સંબંધિત તમારે 4 વાક્યો છે, તેમાંથી તમારે જણાવવાનું છે કયું સાચું છે અને કયું ખોટું છે. બરાબર. તો તેની અંદર કીધું છે કે ઉત્પાદન પદ્ધતિને આઉટપુટ પદ્ધતિ અથવા તો મૂલ્યવર્ધિત પદ્ધતિ પણ કહેવામાં આવે છે. યસ, બિલકુલ સાચી વાત છે કે જે આપણી વેલ્યુ એડેડ મેથડ છે તેને કહેવામાં આવે છે. બીજું, ખર્ચ પદ્ધતિને વિતરણ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. એક્સપેન્ડિચર મેથડ ઇઝ ઓલ્સો કોલ્ડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. ના ભાઈ, એ ડિસ્ટ્રીબ્યુશન મેથડ કહેવામાં આવતી નથી. ત્રીજું, આવક પદ્ધતિને કુલ ખર્ચ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્કમ મેથડ ઇઝ ઓલ્સો કોલ્ડ ટોટલ આઉટલે મેથડ. ના, આ પણ વસ્તુ ખોટી છે. ઓકે, નેક્સ્ટ. ડેટાની સરળ ઉપલબ્ધતાને કારણે ખર્ચ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. એક્સપેન્ડિચર મેથડ ઇઝ ધ મોસ્ટ યુઝડ મેથડ ડ્યુ ટુ ધ ઇઝી અવેલેબલ ઓફ ડેટા. ના ભાઈ, આ પણ વાક્ય ખોટું છે કારણ કે આપણા દેશની અંદર આપણે જીવીએ થ્રુ જીડીપીને કાઉન્ટ કરીએ છીએ. જીડીપી કાઉન્ટ કરવાની મુખ્ય 3 પદ્ધતિ તમને ખબર હશે. એક છે ઇન્કમ મેથડ, બીજી છે એક્સપેન્ડિચર મેથડ અને ત્રીજી જે છે એ જીવીએ મેથડ છે. બરાબર. તો અહીંયા આપણા સાચા જવાબમાં ઓપ્શન એ જે છે કે ભાઈ ફક્ત એક જ વાક્ય અહીંયા સાચું છે અને બાકીના 3 વાક્ય ખોટા છે. ઓકે, નેક્સ્ટ. બહુપરિમાણીય ગરીબી
સૂચકાંક સંદર્ભમાં નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? જે વ્યક્તિ રિલિજિયસલી આપણા ઇકોનોમીના આ જે PYQs ફોલો કરે છે એમને ખબર છે કે ભાઈ આ જે પ્રશ્ન છે તે કેવો છે? રિપીટ થયેલો પ્રશ્ન છે. ઓકે, PYQs કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આ પણ હોય છે. ચાલો તો જોઈ લઈએ કે ઇકોનોમીના વિષયની અંદર રિપીટ થયેલા આ બહુપરિમાણીય ગરીબી સૂચકાંક એટલે કે MPIના સંદર્ભમાં કયા વાક્યો સાચા છે? તો કે શિક્ષણ જે છે એ શિક્ષણની અંદર શાળાના વર્ષો અને શાળામાં હાજરી મહત્વપૂર્ણ હોય છે. આરોગ્યમાં માતા મૃત્યુદર, બાળ મૃત્યુદર, અપેક્ષિત આયુષ્ય દર પણ મહત્વના હોય છે. જ્યારે જીવન ધોરણની અંદર પીવાનું પાણી, રહેઠાણ, રસોઈ, બળતણ ને અસ્ક્યામતો, તો આ વસ્તુ સાચી છે. પણ આરોગ્યની જે બાબતો આવે છે ને, આરોગ્યની બાબતો, આ આરોગ્યની બાબતોની અંદર યર્સ ઓફ સ્કૂલિંગ એ તો આપણને શિક્ષણની અંદર ખબર પડી ગયું, પરંતુ એ બાળકોની અંદર પોષણ કેવું છે, એ બાળકોનું શું કહેવાય મોર્ટાલિટી રેટ કેટલો છે, બરાબર છે, અને એન્ટીનેન્ટલ કેર કેટલું છે એ પણ વધારે મહત્વપૂર્ણ થઈ જાય છે. તો અહીંયા જ્યારે આપણે આપણો પ્રશ્ન જો જવાબ જોવા જઈએ તો આપણા પ્રશ્નના જવાબની અંદર સાચો જવાબ આપણને મળશે ઓપ્શન ડી, કારણ કે બીજા નંબરનું જે વાક્ય છે તે આપણું કેવું છે? ખોટું છે. ક્યાંય MMRની વાત થયેલી નથી. યાદ રાખજો, MMRની વાત થયેલી નથી. આથી આપણે આને ખોટું કહીએ છીએ. ચલો જોઈ લઈએ એકવાર તમને સાચો આન્સર પણ. તો અહીંયા હેલ્થ, એજ્યુકેશન અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આની ત્રણેય બાબતો તમને અહીંયા લખેલી છે, બરાબર છે. અહીંયા ક્યાંય તમને મેટર્નલ મોર્ટાલિટી રેટનો ઉલ્લેખ થયેલો છે નહીં, બરાબર. અગેન આ પ્રશ્ન રિપીટ હતો, સો આટલું બધા વિદ્યાર્થીઓ પાસેથી એક્સપેક્ટેશન રાખી શકીએ. નેક્સ્ટ, ગરીબી માટેની જે સમિતિ હતી એ સમિતિના સમયમાં અંદાજિત ગરીબી કેટલી હતી તેનો આંકડો પૂછેલો છે. તો કે DT લાકડાવાળા સમિતિ ક્યારે આવી હતી? 1993માં આવેલી હતી અને તે 54.9% ગરીબીનો અંદાજ કાઢેલો હતો, જે વાત સાચી છે. સુરેશ તેંડુલકર સમિતિ જે લગભગ 2005ની અંદર આવેલી હતી અને તેના સમયગાળામાં 37.2% ગરીબી હતી, આ પણ સાચું છે. રંગરાજન સમિતિ લેટેસ્ટ 2012માં આવેલી હતી અને તેના મુજબ 29.5% ગરીબી છે, આ પણ સાચું છે. તો બધા સાચા હોવાથી આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન એ બનશે. નેક્સ્ટ, કર સંબંધિત નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો જોઈ લઈએ. પ્રત્યક્ષ કરવેરા એટલે કે ફુગાવો ઘટાડવામાં મદદ કરી શકે, બિલકુલ કરી શકે. પરોક્ષ કરવેરા ફુગાવાને પ્રોત્સાહન આપી શકે. ઇનડાયરેક્ટ ટેક્સ તમે ફુગાવો આપી શકે, બરાબર છે, કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સ જે છે એ દરેક વસ્તુ પર લાગશે. ઓકે. ત્રીજું, પરોક્ષ કર ચૂકવણીનો બોજો કોઈ બીજા પર ખસેડી શકાશે. જુઓ, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ, અહીંયા આપણે બે વસ્તુ જોઈએ, એક છે બોજો અને એક છે જવાબદારી. તો જ્યારે આપણે જોઈએ બોજો જે છે એ બોજો હંમેશા કસ્ટમર પર જ પડવાનો હોય છે, બરાબર. એ ડાયરેક્ટ ટેક્સ હોય અથવા તો ઇનડાયરેક્ટ ટેક્સ હોય, પરંતુ જવાબદારી જે છે એ ડાયરેક્ટ ટેક્સમાં પોતાની હોય છે અને ઇનડાયરેક્ટ ટેક્સમાં તમારા જે તે વેપારી અથવા તો બીજા ઉપર તમે આપી શકો છો. તો પરોક્ષ કર એટલે કે જે આપણો ઇનડાયરેક્ટ ટેક્સ છે તેમાં ચૂકવણીનો બોજો કોઈ બીજા ઉપર હોય છે, એટલે કે ચૂકવણી કરવાની જવાબદારી કોઈ બીજા ઉપર હોય છે. પરંતુ જે નાણાકીય બોજો હોય છે એ નાણાકીય બોજો તો વ્યક્તિગત જ હોય છે. ઓકે, તો અહીંયા બધા જ વાક્ય સાચા હોવાથી ઓપ્શન ડી જે છે તે આપણો રાઈટ આન્સર બનશે. GST હેઠળ સમાવિષ્ટ કર વિશે નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો ખોટા છે? અગેન શું જોવાનું છે આપણે? ખોટા છે, બરાબર છે. ચલો એક કામ કરજો, આને હું તમને આપી દઉં છું હોમવર્કની અંદર. કંઈક તો તમે કરશો ને, ખાલી વિડીયો જ જોવાનો છે ના, આપણે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરીને આપણે અધિકારી બનવાનું છે. ચાલો નેક્સ્ટ જોઈશું. ભારતીય બજેટ પદ્ધતિમાં વિવિધ ખાધ આવે એટલે સમજી જવાનું કે આ પણ રિપીટ છે આપણા PYQsનો, બરાબર છે. જોઈ લઈએ. મહેસૂલી ખાધને જાહેર દેવું કરીને અથવા વિમૂડીકરણ દ્વારા અથવા મહેસૂલી ખર્ચમાં ઘટાડો કરીને પહોંચી શકાય છે. તો વાક્ય સાચું છે ને? બિલકુલ સાચું છે ભાઈ. પૈસા તમારા ઓછા પડે, આમદની અઠ્ઠની ને ખર્ચા રૂપિયા હોય તો શું કરશો તમે? ઘરના ઘરેણાં વેચીને, દેવું કરીને, ગમે તેમ કરીને પણ આપણે એ ખર્ચા કરવા પડશે. બીજું, પ્રાથમિક ખાધ એ ભૂતકાળની લોન પર વ્યાજની ચૂકવણીનો ભાર વહન કરતી નથી. તે ફક્ત કુલ દેવું સૂચવે છે અને કુલ જવાબદારીઓ નહીં સૂચવે છે.
તો આ વાક્ય પણ કેવું છે? સાચું છે, બરાબર. કે પ્રાઇમરી ખાધ જે છે એ પ્રાઇમરી ખાધની અંદર ભૂતકાળની લોનનું કાઉન્ટ કરવામાં આવતું નથી. સો અહીંયા મારા બંને વાક્યો સાચા હોવાથી ઓપ્શન સી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ જોઈશું. અગેન યોજનાઓ, પ્લાનિંગ કમિશનથી નીતિ આયોગ. મેં આવી રીતે જ તમને લાસ્ટ લેક્ચરની અંદર પીવાય ક્યુઝના ફોર્મની અંદર સમજાવેલું હતું કે આવા પ્રશ્નો હંમેશા રિપીટ થાય છે. ચલો કોઈ વાંધો નહીં, જોઈ લઈએ. બોમ્બે યોજનાની અંદર શું કરેલું હતું? ઔદ્યોગિકીકરણ પર ભાર મૂક્યો હતો. એમ વિશ્વેશ્વરૈયા યોજનામાં શું કરેલું હતું? તો કે 10 વર્ષમાં રાષ્ટ્રીય આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખેલો હતો. સર્વોદય યોજનામાં જેપી નારાયણ દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી અને ગાંધીવાદી યોજનામાં SN અગરવાલ દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી. તો અહીંયા બધા સામે જોડકા જોડેલા હોવાથી આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન એ. ઓકે, ચાલો. હા, નવો પ્રશ્ન છે, મસ્તનો છે. તમારે આની અંદર એવો જવાબ આપવાનો છે કે જેથી તમને કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી છે. પહેલું વાક્ય, ખુલ્લા બજારની નીતિ RBI દ્વારા ખુલ્લા બજારમાં સરકારી જામીનદારીઓને ખરીદી અને વેચાણ કરવાનો ઉલ્લેખ કરે છે. બિલકુલ કરે છે, બરાબર છે. સરકારને જ્યારે પૈસાની જરૂર હોય છે ત્યારે સરકાર શું કરે છે? ઓપન માર્કેટ ઓપરેશન કરે છે. એટલે એનો મતલબ એવું નહીં કે જાહેરની અંદર ઇકોનોમી નામના કોઈ વ્યક્તિને ઓપન કરે ને એના પાના પેચાથી એના હાર્ટને સર્જરી કરે, બરાબર છે. ઇટ્સ એન ટેકનિકલ ટર્મ. બીજું વાક્ય, સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને RBI નાણાંનો પુરવઠો ઘટાડે છે. અગેન કોન્સેપ્ટ, જામીનગીરી વેચશે RBI અને અહીંયા છે તમારું બજાર એટલે કે માર્કેટ, બરાબર. હવે સરકાર RBI શું કરશે? જામીનગીરી વેચશે. જામીનગીરી વેચશે એટલે બોન્ડ વેચશે અને બોન્ડ વેચશે તો સામે પબ્લિક શું આપશે? પૈસા આપશે. અને સામે પબ્લિક પૈસા આપશે તો આ માર્કેટમાંથી પૈસા ઓછા થઈ જશે અને પૈસા ઓછા થઈ જશે તો લિક્વિડિટી તમારી કેવી થશે? ઘટશે. લિક્વિડિટી ઘટશે એનો મતલબ તમારા નાણાંનો જે સપ્લાય છે એ સપ્લાય પણ ઘટશે. તો સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને RBI નાણાંનો પુરવઠો ઘટાડે છે. વાક્ય કેવું છે? સાચું છે. અને આ વાક્ય સાચું છે કારણ કે જામીનગીરીઓની ખરીદી અને વેચાણ સાથે જોડાયેલ હોવાથી ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ જોઈશું. શું કહેવા માંગે છે? કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? રોકડ અનામત પ્રમાણમાં CRR, SLR, બેંક દર, RRR શું કરવાનું છે? સાહેબ મોનેટરી પોલિસી કમિટીને ધ્યાનમાં રાખવાની છે. ચાલો જોઈ લઈએ કે ફુગાવો ઘટાડવા માટે તમારે શું કરવું જોઈએ? તો કે જે CRR છે એ CRRમાં વધારો કરવો જોઈએ. વધારો કરશે તો બેંકે વધારે શું રાખવું પડશે? રિઝર્વ રાખવું પડશે. અને બેંક વધારે રિઝર્વ રાખશે તો લોન ઓછી આપશે અને લોન ઓછી આપશે તો આપણી લિક્વિડિટી બજારમાં ઓછી થશે. લિક્વિડિટી ઓછી થશે એટલે એ તરત શું થઈ જશે? ફુગાવો ઘટાડવામાં મદદરૂપ થશે, બરાબર. SLRને શું કરવું પડે? SLRમાં ઘટાડો કરવો પડે? ના, SLRમાં પણ શું કરવું પડશે? આપણે વધારો કરવો પડે. બેંક દરમાં શું કરવું પડે? તો કે બેંક દરમાં વધારો કરવો પડે. બિલકુલ બેંક દરમાં વધારો કરવો પડશે. જો RBI બેંકોને લોન મોંઘી આપશે, બરાબર, તો એ બેંક આગળ કસ્ટમરને પણ લોન કેવી આપશે? મોંઘી આપશે. અને લોન મોંઘી જશે તો માર્કેટમાં લિક્વિડિટી ઘટશે. ટ્રિપલ આરની અંદર આપણે જોઈએ તો તેની અંદર ઘટાડો કરવો જોઈએ? ના ભાઈ, તેની અંદર પણ શું કરવો જોઈએ? વધારો કરવો જોઈએ. ઓકે, ચલો તો અહીંયા મારા 1 અને 3 જે છે એ મારા રાઈટ આન્સર બને છે. નેક્સ્ટ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, તે RBI અને ઇન્ડિયન બેંક એસોસિએશનની પહેલ છે, રાઈટ. બીજું, તે 2008માં બિન લાભકારી કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી, આ પણ વાક્ય સાચું. ત્રીજું, UPI, રૂપે કાર્ડ અને ભીમ એક NPCI દ્વારા નિર્મિત છે, યસ, NPCI દ્વારા તેને નિર્માણ થયેલું છે. ભારતમાં રિટેલ ચૂકવણી અને સેટલમેન્ટ સિસ્ટમનું સંચાલન કરવા માટે આ એક છત્ર સંસ્થા છે, યસ. ફિલહાલ ભારતની અંદર જે પણ UPI છે એ UPIનું રેગ્યુલેશન કોણ કરે છે? NPCI કરે છે. તો અહીંયા મારા 4 વાક્ય સાચા હોવાથી ABCD એમાંથી ઓપ્શન એ જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ. અચ્છા, ATMના પ્રકારો કીધેલા છે, બરાબર. બહુ વધારે ટેકનિકલી આ પ્રશ્ન પૂછી લીધો છે, બટ એઝ અ ક્લાસ 1-2ના વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ હોવી જરૂરી છે.
જોઈ લઈએ. ઓન સાઇટ એટીએમ. ઓન સાઇટ એટીએમ એટલે કેવા પ્રકારનું કે જે શાખાની અંદર હોય અને તેની નજીક સ્થિત હોય. બીજું છે વ્હાઇટ લેબલ એટીએમ. આ વ્હાઇટ લેબલ એટીએમનો અર્થ શું થાય કે કોઈ લીઝ પ્રોવાઈડરની માલિકી હોય છે. બ્રાઉન એટીએમ. એટીએમ એનબીએફસી દ્વારા ચલાવવામાં આવે છે. કોના દ્વારા? નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ દ્વારા. ત્યારબાદ છે વર્ક સાઇટ એટીએમ, તો કે કર્મચારી માટેનું જે એટીએમ હોય છે. અને આમ આપણને રાઈટ આન્સર શું મળશે? ઓપ્શન બી મળી જશે. ચલો, નીચેના પૈકી કયા વ્યૂહાત્મક ઉદ્દેશો આરબીઆઈના નાણાકીય સમાવેશન માટેના રાષ્ટ્રીય વ્યૂહરચના 1924ના ભાગરૂપે ઓળખવામાં આવે છે? ઓકે, આરબીઆઈના નાણાકીય સમાવેશનની વાતો કરવાની છે. તો કે નાણાકીય સેવાઓની સાર્વત્રિક ઉપલબ્ધતા કરાવી, યસ કરવાનું. અસરકારક સંકલન, ઇફેક્ટિવ કોઓર્ડિનેશન, યસ એ પણ કરવાનું. ગ્રાહક સુરક્ષા અને ફરિયાદ નિવારણ, યસ એ તો કરવી જ પડશે આપણે. ત્યારબાદ મૂળભૂત આરોગ્ય જરૂરિયાતો સુધી પહોંચ. ના ભાઈ, આ આરબીઆઈનું કામ નથી ને. દરેક વ્યક્તિ સુધી આરોગ્ય પહોંચવું જોઈએ એ વાત બરાબર છે, પણ એ કોનું કામ નથી? આરબીઆઈના નાણાકીય સમાવેશનમાં નેશનલ જે પ્લાનિંગ છે તેની અંદર ભાગ નથી. તો અહીંયા મારું 4 નંબર ખોટું થશે. ઓપ્શન એ જે છે તે મારો રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ. મ્યુચ્યુઅલ ફંડ બાબતની વાતો કરેલ છે. મ્યુચ્યુઅલ ફંડ સહી એની એડ દરેક વ્યક્તિએ જોઈ હશે. પહેલું વાક્ય, મ્યુચ્યુઅલ ફંડની ચોખ્ખી મિલકત મૂલ્ય મ્યુચ્યુઅલ ફંડના વર્તમાન રોકાણ મૂલ્યને દર્શાવે છે. સાચું છે? ખોટું છે સાહેબ, કે વર્તમાન મૂલ્યને થોડું દર્શાવે છે ઇન્વેસ્ટમેન્ટ કરેલા. આ રોકાણ શબ્દ તમારું ખોટું છે. NAV આ ખોટું વાક્ય છે, બરાબર? એટલે પહેલું વાક્ય જ ખોટું છે મારું. તો એક જ જગ્યાએ તમે જુઓ, 1 અને 2 બંને સાચા છે, 1 અને 2 બંને સાચા છે, એક સાચું છે પરંતુ એક ખોટું છે. તો આ જ મારો શું આવશે? જવાબ આવી જશે. ઓકે, કારણ કે બધી જગ્યાએ તો 1 નંબરના વાક્યને સાચું ગણતા હતા અને અહીંયા આપણે 1 નંબરના વાક્યને ખોટું ગણી લીધું છે. ચલો, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર અને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એ નાણાં બજારના સાધનો છે બિલકુલ સાધનો છે. બીજું, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિપેન્ચર અને બોન્ડ એ મૂડી બજારના સાધનો છે. યસ, બંને સાચું છે. બંને વસ્તુઓ કેવી છે? અલગ અલગ છે. અને બંને વસ્તુઓ અલગ અલગ હોવાથી ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે, કારણ કે તેની અંદર વિધાન 2 એ વિધાન 1ની સાચી સમજૂતી નથી. બંને અલગ અલગ સ્વતંત્ર છે. ઓકે, નેક્સ્ટ. નીચેના પૈકી કઈ 2015-16ની 10મી કૃષિ વસ્તી ગણતરીની વિશેષતા નથી? જીપીએસસી દ્વારા આ પ્રશ્નને કેન્સલ કરેલો હતો, પરંતુ આપણને શું ખબર હોવી જોઈએ? કૃષિ વસ્તી ગણતરી ખબર હોવી જોઈએ. એગ્રીકલ્ચર સેન્સસ ખબર હોવું જોઈએ. ઓકે, તો યાદ રાખજો, સૌથી પહેલું જે થયું હતું એ સૌથી પહેલું થયું હતું 1970-71ની આજુબાજુ, અને સૌથી મોસ્ટ રિસેન્ટ જે થયું હતું તે હતું 11મું. ક્યારે? તો કે 2021-22માં થયું હતું. ઓકે, આટલું આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ. ઓકે, પાકોની વાત કરવામાં આવેલ છે તમારી સામે કે ઇકોનોમીની અંદર જે જિયોગ્રાફી, એગ્રીકલ્ચર જિયોગ્રાફીના જે પ્રશ્નો પૂછાય છે, આ જિયોગ્રાફીના પ્રશ્ન અંતર્ગત તેનો સમાવેશ થાય છે. કે સાહેબ મિશ્ર પાક એટલે શું? તો કે મિશ્ર પાક એટલે ચોક્કસ પેટર્ન વિના એક જ સમયે વિવિધ પાક લેવામાં આવે. આંતરપાક એટલે શું? તો કે એક જ સમયે વિવિધ પાક લેવામાં આવે, પરંતુ તેના માટે કેવું હોય? ચોક્કસ પેટર્ન હોય છે. બરાબર છે? તો આ પણ વાક્ય સાચું છે. ત્યારબાદ છે ક્રમબદ્ધ પાક. તો કે લણણી પહેલાં બીજા પાકને પ્રથમ પાકમાં રોપવામાં આવે છે. અને ચોથા નંબરમાં છે રિલે પાક, કે પ્રથમ પાકની લણણી પછી બીજા પાકનું વાવેતર કરવામાં આવે છે. હવે અહીંયા એકચ્યુઅલી શું કરી દીધું છે ખબર? આ લોકોએ આને ઉલટાવી દીધેલું છે. કંઈક તો કરવું ને ભાઈ, પેપર સેટરે કંઈક તો કરવું. તો જે સેકન્ડ ક્રોપ ઇઝ પ્લાન્ટેડ આફ્ટર હાર્વેસ્ટ છે ને, આ આફ્ટરની જગ્યાએ બિફોર આવવું જોઈએ, અને અહીંયા જે બિફોર છે આ બિફોરની જગ્યાએ અહીંયા આફ્ટર આવવું જોઈએ. ઓકે, ક્રમબદ્ધમાં શું કરવામાં આવે છે કે પહેલાં એક પાકને લણી લઈ પછી બીજાને વાવવામાં આવે, જ્યારે રિલેમાં એવું કરવામાં આવતું નથી. તો અહીંયા આપણા કેટલા સાચા થયા? 1 અને 2 આપણા સાચા થયા છે. આથી ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની વાતો કરવાની છે. બધાને ખબર છે કે આ પણ કેવો છે? આપણો PYQs છે. બરાબર છે?
છતાં જોઈ લઈએ આપણે શું કહેવા માંગે છે કે તે એક રાષ્ટ્ર એક યોજનાના સિદ્ધાંત પર આધારિત છે. બિલકુલ સાચી વાત છે. બધાને ખબર હશે 1.5%, 2% અને 5%નું પ્રીમિયમ ક્યાં ક્યાં કેવી રીતે લાગવામાં આવે છે. બીજું, આ યોજનાને દેશના કુલ પાક વિસ્તારના કવરેજને 23%થી વધારીને 90% કરી દીધું છે. ઓહો, શું લાગે છે આટલું બધું હોય? અરે આટલું બધું હોય તો અત્યારે ભાજપ સરકાર ક્યાંની ક્યાં ઉપર હોત, બરાબર કે નહીં? પરંતુ ભાજપ સરકાર ઉપર હોય કે ના હોય, મારા દેશનો ખેડૂત આજે પણ નીચે છે, કારણ કે આ આંકડો લગભગ હજુ સુધી 35% જ પહોંચેલો છે. ઓકે, સો અહીંયા મારું બીજા નંબરનું વાક્ય ખોટું છે. ત્રીજું, આ યોજનાના વિસ્તાર અભિગમના આધારે લાગુ કરવામાં આવી રહી છે, જે કે જે તે વિસ્તારમાં કેવો અભિગમ છે તો તેના ઉપર લાગુ કરે છે. વાક્ય સાચું છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ ગ્રાહકો માટે નીચેના પૈકી કયા અધિકારોની ખાતરી આપવામાં આવે છે? પસંદ કરવાનો અધિકાર, યસ. સલામતીનો અધિકાર, યસ. માહિતી મેળવવાનો અધિકાર, યસ. સાંભળવાનો અધિકાર, યસ. 30 દિવસમાં ફરિયાદ નિવારણનો અધિકાર, ના ભાઈ, આ ક્યાંય મેન્શન કરેલું નથી. નોટ મેન્શન આપણે લખી શકીએ, બરાબર છે. તો પાંચમું ખોટું છે. 1, 2, 3 અને 4 મારા સાચા છે. આથી ઓપ્શન જે ડી છે તે મારો રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ જોઈશું. જમીનદારી વ્યવસ્થા, મહાલવારી વ્યવસ્થા અને અગેન જમીનદારી વ્યવસ્થાની વાતો કરેલ છે. મોસ્ટ રિસેન્ટ જે પેપર આપણે ડિસ્કસ કર્યું તેની અંદર તેનો જવાબ આપણે આપેલો છે. આથી PYQs હોવાથી હું સીધો આનો જવાબ આપીને આગળ વધી જઈશ કે અહીંયા આપેલા વાક્યમાંથી ઓપ્શન એ 1 અને 2 બંને સાચા છે, જ્યારે ત્રીજા નંબરનું વાક્ય આપણું ખોટું છે. ઓકે, ચાલો. 1991ની નવી ઔદ્યોગિક નીતિનો હેતુ દેશના ઔદ્યોગિક માળખાને વિસંગતિઓ અને નબળાઈઓને સુધારવાનો હતો. બિલકુલ હતો સાહેબ. આ નીતિ નિયમન કરતાં વિકાસને વધુ મહત્ત્વ આપે છે. આ સાચી વાત છે ભાઈ. એનું સાચું શું છે? એક્સપ્લેનેશન પણ આપે છે. નેક્સ્ટ, ભારતમાં ઔદ્યોગિક નીતિ અંગે નીચેનામાંથી કયું વિધાન શું છે? ખોટું છે. ચાલો જોઈ લઈએ. પહેલું વાક્ય તો કે 1948નો ઔદ્યોગિક નીતિ ઠરાવ સ્પષ્ટ છે કે ભારત મિશ્ર આર્થિક વ્યવસ્થા અપનાવશે. સાચી વાત છે. એટલા માટે તો આપણે શું લઈને આવ્યા? FIP લઈને આવેલા છીએ. 1956ની નીતિમાં ફરજિયાત પરવાના જોગવાઈ દાખલ કરવામાં આવી હતી. ભાઈ ગમે તે વ્યક્તિ ગમે તે બિઝનેસ કરી શકે નહીં. શું મળવું જોઈએ? એને લાઇસન્સ મળવું જોઈએ. અને પછી એ લાઇસન્સ રાજમાં તબદીલ થઈ ગયું અને દેશને સુધારા કરવાની જરૂર પડી. ત્રીજું વાક્ય, 1973ની નીતિમાં મૂળભૂત ઉદ્યોગોનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. યસ, મૂળભૂત ઉદ્યોગો તો આપણા બેઝિક હોવા જ જોઈએ, બરાબર, કે આપણે શું કહેવાય એને? કોર ઇન્ડસ્ટ્રી કહીશું. કોર ઇન્ડસ્ટ્રી, બરાબર. તો આ પણ સાચું છે. તો જવાબ શું વધશે? છેલ્લો ડી, જે વધ્યું તે જ વધશે. કે 1977ની નીતિએ તમામ ક્ષેત્રોમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું. ભાઈ આવું કદાચ થઈ ગયું હોત તો આપણે પણ કોની સાથે ઊભા હતે? ચીનની સાથે ઊભા હતે. પણ આપણા દેશમાં થયું નહીં અને આપણે બીજા 10-15 વર્ષ લઈ લીધા. શેના નામ પર? LPG રિફોર્મ્સના નામ પર. પરંતુ દેર આએ દુરુસ્ત આએ. અત્યારે આપણે પણ ખૂબ જ સારી ગતિથી આગળ વધી રહ્યા છીએ. ઓકે, નેક્સ્ટ, નીચેના પૈકી કયા ભારતના વિદેશી મુદ્રા ભંડારના ઘટકો છે? અગેન ધીસ વન વોઝ ડિસ્કસ ઇન લાસ્ટ વિડીયો. ઓકે, સો આ પણ આપણે ડિસ્કસ કરેલું છે કે ભાઈ ભારતના વિદેશી મુદ્રા ભંડારની અંદર વિદેશી મુદ્રા અસ્ક્યામતો એટલે કે તમારા ડોલર હશે, રિઝર્વ ટ્રાન્સપોઝિશન એટલે કે RTP હશે, વિશેષ ઉપાડ અધિકાર એટલે કે SDR હશે, અને સુવર્ણ ભંડાર, ભાઈ સોનું તો હશે જ. તો 4 હોવાથી ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો નેક્સ્ટ. પરિવર્તનીયતાનો અર્થ એ છે કે વિદેશી વિનિમય બજારમાં દેશનું ચલણ મુક્તપણે અન્ય ચલણમાં રૂપાંતરિત કરી શકાય. બિલકુલ કરી શકાય. તમારો કન્વર્ટેબિલિટીનો અર્થ તો એવો જ છે. બીજું વાક્ય, રૂપિયો ચાલુ ખાતા પર સંપૂર્ણપણે પરિવર્તનીય છે અને મૂડી ખાતા પર આંશિક રીતે પરિવર્તનીય છે. વાક્ય કેવું છે? વાક્ય સાચું છે કે ભાઈ ભારતની અંદર જે કરંટ અકાઉન્ટ છે, આ કરંટ અકાઉન્ટની અંદર 100% તમે પ્લસ માઇનસ કરી શકો, મતલબ કન્વર્ટેબિલિટી કરી શકો. બટ કેપિટલ અકાઉન્ટની અંદર તમારે શું લાગી જાય છે? લિમિટ લાગી જાય છે. ઓકે, સો બીજું વાક્ય સાચું છે, પણ બંને વાક્ય એકબીજાથી અલગ હોવાથી ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ચાલો,
શું આપેલું છે? જોડકા આપેલા છે. ચલો જોડકા જોડીશું. IMF, IBRD, ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક. તો કે જે IMF છે એ સંયુક્ત રાષ્ટ્રની સ્વાયત્ત સંસ્થા છે. ત્યારબાદ છે IBRD. તો કે આ જે IBRD છે, આ IBRD શેના જૂથ છે? વિશ્વ બેંકનું જૂથ છે. ન્યૂ ડેવલપમેન્ટ બેંક. તો કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક શાંઘાઈ 2015ની અંદર સ્થાપિત કરવામાં આવેલી હતી. અને જે એશિયન ડેવલપમેન્ટ બેંક છે, આ એશિયન ડેવલપમેન્ટ બેંકમાં જાપાન સૌથી મોટો હિસ્સો ધરાવે છે ને? થોડું વિચિત્ર રીતે ભાઈ તમારે પૂછવું હોય તો કંઈક વ્યવસ્થિત જોડકા પૂછો, બટ ઠીક છે. આપણે સાચો આન્સર ટીક માર્ક કરીને આવવાનો હતો શું? ઓપ્શન બી. ઓકે, ચાલો નેક્સ્ટ. WTOની વાતો કરે છે, આપણે પણ કરી લઈએ. પહેલા નંબરમાં WTOનું સ્થાપક સભ્ય છે ભારત. છે ભાઈ, છે. બીજું, WTOનો સભ્ય બાહ્ય વ્યાપારી સંબંધોના આચરણમાં સંપૂર્ણ સ્વાયત્તતા સાથે કસ્ટમ ક્ષેત્રનો હોવો જોઈએ. તો એ પણ વાક્ય સાચું છે. બરાબર, ઇંગ્લિશમાં વાંચો તમને વધારે ખબર પડશે કે WTO મેમ્બર મસ્ટ બી અ કસ્ટમ ટેરિટરી વિથ ફૂલ ઓટોનોમી ઇન કન્ડક્ટ ઓફ એક્સટર્નલ કોમર્શિયલ રિલેશન. એટલે ગુજરાત ના કરી શકે પણ ભારત કરી શકે. કારણ શું છે? ગુજરાત ઓટોનોમીમાં ધરાવતું નથી. ઇટ્સ એન પાર્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, ચાલો ત્રીજું, WTO દેશોના નાણાકીય હિસ્સા અનુસાર મતદાનના અધિકારોને અનુસરે છે, જેનો મતલબ એ છે કે સમાન મતદાન અધિકારો નથી. હવે આનો અર્થ એવો થાય છે કે ભાઈ જે વ્યક્તિએ મોનેટરી શેર પૈસા વધારે આપેલા હોય ને એને વધારે વોટિંગનો રાઇટ મળે છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે WTOની અંદર વન મેમ્બર વન વોટનો સિદ્ધાંત લાગુ પડે છે. ઓકે, સો ત્રીજું વાક્ય મારું ખોટું હોવાથી ઓપ્શન ડી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, વસ્તી વિષયક સંક્રમણના સિદ્ધાંતની વાતો કરે છે. પ્રથમ તબક્કામાં લગભગ શૂન્ય વસ્તી વૃદ્ધિ હોય છે. યસ, બિલકુલ સાચી વાત છે. બીજા તબક્કામાં વસ્તી ઘટતા દરે વધે છે. વસ્તી ઘટતા દરે વધે છે. કારણ શું હશે? કારણ અહીંયા એવું હશે કે ભાઈ અહીંયા જે તે સમયગાળા દરમિયાન તમારા દેશની અંદર મૃત્યુ દર ઘટતો હોવો છે. બરાબર, અને તેના પરિણામે વસ્તી ઘટવાનો દર પણ કેવો છે? ખૂબ જ ઓછો હશે. એટલે આવું થતું નથી. આથી બીજા નંબરનું વાક્ય આપણું ખોટું છે. બીજું, ત્રીજોનો નીચો મૃત્યુદર અને નીચો જન્મદર. હા, એ વાત તો સાચી જ છે. તો અહીંયા પહેલું અને ત્રીજું સાચું છે. આથી ઓપ્શન સી 1 અને 3 આપણા રાઈટ આન્સર બનશે. ચાલો, બાળ જાતિ ગુણોત્તર. બાળ જાતિ ગુણોત્તરને શું કહેવાય? ચાઇલ્ડ સેક્સ રેશિયો કહેવાય છે. તો કે 0 થી 6 વર્ષના વય જૂથમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. યસ, બિલકુલ સાચી વાત છે. ચાઇલ્ડ સેક્સ રેશિયો 1000 છોકરાઓની સરખામણીમાં કેટલી બાળકીઓએ જન્મ લીધો તેને ગણવામાં આવે છે. બરાબર, ભારતમાં 2001 અને 2011 વચ્ચે બાળ જાતિ ગુણોત્તરમાં તીવ્ર વધારો થયો. ભાઈ તીવ્ર વધારો થયો નથી, અમને તો ઘટાડો દેખાય છે. કેવી રીતે જોવા જઈએ તો તમે 2001ની અંદર જુઓ તો 2001ની અંદર ચાઇલ્ડ સેક્સ રેશિયો CSRનો મતલબ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નથી ગણવાનું. બરાબર, ચાઇલ્ડ સેક્સ રેશિયો 2001ની અંદર 927 હતો, જે 2011ના વસ્તી ગણતરી પ્રમાણે કેટલો પહોંચી ગયો છે? 919 પહોંચી ગયેલ છે. સો અહીંયા આપણું બીજું વાક્ય ખોટું છે. આથી આપણો સાચો જવાબ શું બનશે? ઓપ્શન સી બની જશે. ઓકે, ચાલો. અગેન વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આટલી મહેનત કરીએ છીએ. જો તમને અમારા વિડીયો વ્યવસ્થિત લાગતા હોય અને જો બીજી કંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે ઈમેલ પર કરી શકો છો. ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને PDF તમને ટેલિગ્રામ ઉપર પણ મળી જશે. ઓકે, ચાલો. ખુલ્લા અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક કોને કહેવાય? ચલો, બધાને ખબર છે કે ભાઈ GDP ગણતરી કરવાની અલગ અલગ પદ્ધતિ છે. ઓકે, તો અહીંયા આપણે એક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકી દઈશું કે ભાઈ GDP GNP એટલે શું અને તેની અંદર નોમિનલ GDP એટલે શું અને GDPની મેથડ કઈ કઈ છે એ પણ તમને યાદ રાખવી પડશે. અહીંયા સાચો આન્સર શું છે? સાચો આન્સર છે ઓપ્શન સી. સીનો અર્થ એવો થાય કન્ઝપ્શન, ઇન્વેસ્ટમેન્ટ, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ. બરાબર છે? ચલો નેક્સ્ટ,
સોઇલ હેલ્થ કાર્ડ બાબતનો આ પ્રશ્ન છે. આ પ્રશ્ન આપણને કેવો કરવામાં આવેલો હતો? જીપીએસસી દ્વારા પુઅર ફ્રેમ હતો, આથી આપણે આને રદ કરીએ છીએ. સોઇલ હેલ્થ કાર્ડ, આ સોઇલ હેલ્થ કાર્ડ જે છે, આ હેલ્થ કાર્ડની અંદર દર 3 વર્ષે શું કરવામાં આવે છે? અપડેટ કરવામાં આવે છે. તમારે જણાવવાનું છે કે તેની અંદર કેટલા પેરામીટર હોય છે. બરાબર, ચાલો. ચલો, નેક્સ્ટ પ્રશ્ન તમારી સામે છે કે ભાઈ નવરત્ન શ્રેણી મિનિરત્ન 1ની, મિનિરત્ન 2 અને મહારત્ન તેની સામે તમારે જોડકા જોડવાના છે. તો નવરત્નની અંદર નવરત્ન આપણી કંપની છે રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ, એટલે કે RINL. બરાબર. મિનિરત્નની વાત કરીએ તો મિનિરત્ન એટલે કે 300 કરોડ રૂપિયા સુધી સરકારની મંજૂરી વિના મૂડી ખર્ચ કરવા માટેની નાણાકીય સત્તા છે, પરંતુ કઈ શ્રેણીમાં? 1 નંબરની શ્રેણીમાં. જ્યારે 2 નંબરની શ્રેણીમાં 150 કરોડ રૂપિયાની મંજૂરી હોય છે. બરાબર. મહારત્ન તો કે જે તે સમયે 2022ની અંદર પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને મહારત્નનું સ્ટેટસ આપવામાં આવેલું હોવાથી અહીંયા આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન એ. બરાબર છે. આપણા માટે હવે શું જોવાનું છે? આપણા માટે જોવાનું છે કે સાહેબ મિનિરત્ન, નવરત્ન અને મહારત્ન આ ત્રણેયના સ્પેસિફિકેશન જોવાના છે. અને જો લેટેસ્ટમાં કોઈને નવું સ્ટેટસ આપેલું હોય તો પણ આપણે તેને ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. સેઝ વિશેની વાત કરવાની છે અને સેઝની અંદર આપણે કયા ખોટા વિધાન છે તે જણાવવાના છે. ઓકે, 4 વિધાન આપણી સામે છે. પહેલું, 2004માં સંસદ દ્વારા સેઝ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. પહેલું જ વાક્ય ખોટું. કેમ ખોટું? તો કે સાહેબ 2004 નહીં 2005 હતું. ઓકે, જુઓ અમુક એક્ટની અંદર આ લોકો બહુ માઇનર ચેન્જ કરશે. અહીંયા એક જ ડિજિટ બદલવાનો હતો અને આખો આપણો સવાલ કેવો થઈ ગયો? કેન્સલ થઈ ગયો. હવે અહીંયા એક ખોટું છે આપણું. એક ખોટું હોવાથી ઓપ્શન બી અને ઓપ્શન ડી તો આવવાના જ નથી, કારણ કે તેની અંદર તો એક છે નહીં. હવે મારે શું જોવાનું? મારે જોવાનું ખાલી 2, 3, 4માંથી કોઈ પણ એક વાક્ય સાચું હોય તો મારો જવાબ શું આવશે? ઓપ્શન સી આવશે. અને જો એક સાચું હોય તો મારે પાછું બીજું ચેક કરવું પડશે, ત્રીજું પણ ચેક કરવું પડશે. ઓકે, ચાલો. કાયદો વિકાસ પ્રોત્સાહન અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રાજ્ય સરકારોની મુખ્ય ભૂમિકાની પરિકલ્પના કરે છે. સાચું છે. સેઝ નિયમો વિવિધ પ્રકારના સેઝ માટે વિવિધ લઘુત્તમ જમીનની જરૂરિયાતો પૂરી પાડે છે. યસ, તમારે કંપની સ્થાપવી હોય તો તમને એ લોકો જમીન આપશે. સેઝ નિયમો સેઝની સ્થાપના માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ, બધા જ ડોક્યુમેન્ટ, બધા જ લાયસન્સ તમને એક જ વિન્ડોમાંથી મળી શકે એવી પણ વિશેષતા આ લોકોએ પૂરી પાડે છે. તો અહીંયા બીજા બધા સાચા છે, ખાલી આપણો 1 નંબરનું જે વાક્ય છે ને એ જ ખોટું છે. ઓકે, ચલો. ભારતમાં ટેલિકોમ રેગ્યુલેશન વિશેની નીચેના પૈકી કયા વિધાનો સાચા છે જોઈ લઈએ. તો કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે જે ટ્રાય છે એ ટ્રાયની સ્થાપના 20 ફેબ 1997ના રોજ કરેલી હતી. વાક્ય સાચું. ન્યૂ ટેલિકોમ પોલિસી 1999 એ ઓપરેટરોની સંખ્યા પર કોઈપણ નિયંત્રણો વિના ખાનગી ઓપરેટરો માટે રાષ્ટ્રીય લાંબા અંતરની સેવા ખુલ્લી મૂકી છે. આ પણ સાચું. ત્રીજું, નેશનલ ટેલિકોમ પોલિસી 2012નો ભાર ટેલિકોમ સેક્ટરની સ્પર્ધાત્મક વધારવા પર હતો. વાક્ય સાચું છે. બરાબર. તમને ખબર હશે કે અત્યારે એરટેલ, વોડાફોન આઈડિયા એટલે કે VI અને જીઓ આ 3ની બોલબાલા છે. એક સમયે આપણા દેશમાં આવી 11 કંપની કાર્યરત હતી. બરાબર છે. તો અહીંયા કઈ કઈ હતી સાહેબ જાણવાની જરૂર નથી. બરાબર. અત્યારે હા, અહીંયા આપણો ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ સૌપ્રથમ 1955માં પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ સરકારે આવશ્યક ચીજ વસ્તુ સુધારો ધારો 2020 પસાર કર્યો. આ ક્યારે હતું? તો કે ડ્યુરિંગ કોરોના સમયે સરકારે તેની અંદર સુધારો કરેલો હતો અને આ વાક્ય પણ સાચું છે. બીજું, માર્ચ 2020માં કેન્દ્ર સરકારે આ અધિનિયમ હેઠળ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરનો સમાવેશ કર્યો. તો આ પણ કેવું છે? સાચું છે. આ અધિનિયમ હેતુ સંગ્રહખોરી અને કાળાબજારી રોકવાનો છે. યસ, તમે તમારી ઘરે બધા જ કાંદા બટેકા ભેગા કરો અને બજારમાં શોર્ટેજ થઈ જાય, પછી માંગ બરાબર સપ્લાયના નિયમ મુજબ, ડિમાન્ડ ઇક્વલ ટુ સપ્લાયના નિયમ મુજબ શું કરશો? તમે મોંઘા ભાવે વેચશો તો સરકાર તમારી ઉપર સંગ્રહખોરી અને કાળાબજારીનો દાવો કરશે અને તમને જેલના સળિયા ગણવા મોકલી આપશે.
ચલો કોઈ વાત નહીં, આપણે ગણવા જવાની જરૂર નથી, આપણે જોવાનું છે 4 નંબરનું વાક્ય. આ કાયદા હેઠળ સરકાર કોઈ પણ પેક પ્રોડક્ટ કે જેને આવશ્યક ચીજ વસ્તુ તરીકે જાહેર કરે તેની મહત્તમ છૂટક કિંમત પણ નક્કી કરી શકે છે. ત્યારે તો ભાવ વધારો કંટ્રોલમાં આવે. તો અહીંયા બધા જ વાક્યો કેવા છે? સાચા છે. ઓકે, ચાલો. નીચેના પૈકી કયું ભારતનું ચાલુ ખાતાની ખાધનું અગત્યનું કારણ બની શકે છે? ચાલુ ખાતાની ખાધનું. ઓકે, તો કે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરે તો શું થશે? વધારે થશે, વધારે આવશે, વધારે ઇમ્પોર્ટ થશે. જો વધારે ઇમ્પોર્ટ થશે તો એ આપણા ચાલુ ખાતાની ખાધનું કારણ બની શકે. બીજું, સોના પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો. યસ, અગેન કસ્ટમ ડ્યુટીની અંદર ઘટાડો થાય તો ઇમ્પોર્ટ કેવું થાય? ઇમ્પોર્ટ હંમેશા તેનું વધી જાય, તો તેના લીધે આપણા કરંટ એકાઉન્ટ ડેફિસિટ પણ બની શકે. ત્રીજું છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ. આપણા દેશમાંથી ડુંગળી નિકાસ થતી હોય તો આપણે એક્સપોર્ટ કરીએ છીએ, તો એક્સપોર્ટ કરવાથી આપણે બજારની અંદર શું લઈને આવશું? ડોલર લઈને આવશું. અને એ ડોલર જો ઓછા આવશે, કારણ કે તમે શું કરો છો? નિકાસ પર પ્રતિબંધ કરો છો, તો ડોલર ઓછા આવશે તો પણ તમારું કરંટ એકાઉન્ટ ડેફિસિટ બની શકે. તો અહીંયા આપણા 1, 2 અને 3 આ 3 વાક્યો કેવા છે? સાચા છે. ચલો નેક્સ્ટ. નીચેના પૈકી કયું સીડબીનું કાર્ય છે? લોન અને એડવાન્સીસનું પુનર્નિર્ધારણ કરવું છે ભાઈ. સીડ કેપિટલ અથવા તો સોફ્ટ લોનનું વિસ્તરણ કરવું, આ પણ છે. બિલનો વટાવ અને પુનર્વટાવ કરવું, આ પણ છે. તો અહીંયા સાચો આન્સર ઓપ્શન ડી તમામ આવશે. નેક્સ્ટ. નીચેના પૈકી કયો રાષ્ટ્રીય વસ્તી નીતિ 2000નો ઉદ્દેશ્ય છે? તો કે સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું. આવું સરકાર કે નહીં? કે ક્યારેય ના કહે. તો આ જ આપણો શું છે? આન્સર છે. ઓકે, દર 1000 જીવન બાળકોએ બાળ મૃત્યુ દર 30 નીચે લાવવો, આ આપણો ઉદ્દેશ્ય હતો. રસી અટકાવી શકાય તેવા તમામ રોગો સામે બાળકનું સાર્વત્રિક રસીકરણ ઓપરેશન મેઘધનુષની આપણે શરૂઆત કરેલી હતી. તો કે આ વાક્ય પણ સાચું છે. માતા મૃત્યુ દર 100થી ઓછો કરવો, હા ભાઈ, આ પણ એક આપણો શું હતો? ઉદ્દેશ્ય હતો, પરંતુ ઓપ્શન એ ઉદ્દેશ્ય છે નહીં. ચાલો નેક્સ્ટ. જો સરકાર આર્થિક અસમાનતાને દૂર કરવા માંગતી હોય તો નીચેના પૈકી કઈ પુનઃવિતરણ નીતિ અપનાવશે નહીં? ચાલો જોઈ લઈએ સરકાર શું નહીં અપનાવે. સબસિડીને તર્કસંગત બનાવશે, બિલકુલ બનાવશે. પ્રગતિશીલ કર નીતિઓ બનાવશે, યસ એ પણ બનાવશે. પ્રતિગામી ખર્ચાઓ કરશે, ના કરે સાહેબ, પ્રતિગામી ખર્ચાઓ કરશે નહીં કરે. જેના કારણે અહીંયા સરકાર પ્રતિગામી ખર્ચાઓ નહીં કરવાથી ઓપ્શન ડી જે છે તે આપણો રાઈટ આન્સર બનશે. સમજાય છે? જી હા. ચલો. ગ્રીન બોક્સ સબસિડી, એમ્બર બોક્સ સબસિડી અને બ્લુ બોક્સ સબસિડી, આ 3 પ્રકારની સબસિડી તમને WTOની એગ્રીકલ્ચર રિલેટેડ ખબર હોવી જોઈએ. ગ્રીન બોક્સ સબસિડી એટલે શું કરવા દે? રિસર્ચ કરવા દે. શેના માટે? રિસર્ચ કરવા માટે. બ્લુ બોક્સ સબસિડી જે છે, આ બ્લુ બોક્સ સબસિડી ક્યારે આપવામાં આવે છે? કે ભાઈ તમે ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વાવેતર કરતાં રોકવા માટે શું કરી આપો છો? તમે એને પૈસા આપો છો. બરાબર, ઘણા દેશો આવું કરે છે પણ એનાથી કોઈને વાંધો નથી. અને ત્યારબાદ એક આવે છે આપણી કેવી સબસિડી? ક્યાં ગયું? ત્યારબાદ આવે છે આપણી એમ્બર બોક્સ સબસિડી. આ એમ્બર બોક્સ સબસિડી જે છે, આ એમ્બર બોક્સ સબસિડીના લીધે આખી દુનિયાની અંદર વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચે હંમેશા તકરાર થતી હોય છે. બરાબર છે? તો તેને તમને ધ્યાનમાં હોવી જોઈએ. ચલો, ગ્રીન બોક્સ સબસિડીના વાતો કરે છે તો કે ભાઈ સંશોધન, વિકાસની ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ બધા સાથે સંબંધિત છે. યસ, સાચી વાત. ગ્રીન બોક્સ સબસિડી વેપારમાં વિસંગતતા ઊભી કરતી નથી, આ વાક્ય પણ સાચું. કરે છે કોણ? એમ્બર બોક્સ સબસિડી કરે છે. ઓકે, તો અહીંયા ઓપ્શન સી જે છે તે આપણા કેવા બનશે? રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ જોઈશું. યુનિયન બજેટ 2021-22ના અંદાજોમાં કયા વિધાનો સાચા છે? રાજકોષીય ખાત, મહેસૂલ ખાત, પ્રાથમિક ખાત કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. નોટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? લેટેસ્ટ બજેટ શું છે? તો કે સાહેબ લેટેસ્ટ બજેટ 2025-26નું આવેલું છે. તેની અંદર ફિસ્કલ ડેફિસિટનું જે એસ્ટિમેટ કરવામાં આવેલું હતું કે ભાઈ ફિસ્કલ ડેફિસિટ 4.4%.
બરાબર. એટલે આપણે અહીંયા સાઈડમાં લખી દેખવાનું, યાદ રાખવાનું. એફડી કેટલું છે? 4.4%. પણ આ શેના 4%? તો કે આપણા દેશની જીડીપીના પર્સન્ટેજ છે. બરાબર. રેવન્યુ ડેફિસિટ આપણને પૂછે તો રેવન્યુ ડેફિસિટ આપણું કેટલું છે? 1.5%. પ્રાઇમરી ડેફિસિટ શું છે એ જો તમને કોઈ પૂછે તો શું યાદ રાખવાનું? 0.8%. અને જ્યારે ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ પૂછે ERD તો ત્યારે યાદ રાખવાનું 0.3%. બરાબર. આ જ વસ્તુ યાદ રાખવાની છે. 4.4, 1.5, 0.8 અને 0.3%. ઓકે, ચાલો. જો કરવેરાનો દર ચોક્કસ મર્યાદા સુધી વધે અને પછી તે પછી આવકમાં ફેરફાર સાથે સ્થિર રહે તો તેને પ્રતિગામી કર કહેવામાં આવે છે. સાચી વાત છે? સાચી વાત છે? ના કહેવાય સાહેબ. કારણ શું છે? તો એ પ્રતિગામીનો મતલબ રિગ્રેસિવ ના કહેવાય, એ તો પ્રોગ્રેસિવ કહેવાય છે. ઓકે, ચાલો છોડો. બીજું, તે લોન કે સરકાર દ્વારા ક્યારે પરત કરવામાં આવતી નથી તેમ છતાં તેના પરનું વ્યાજ ચૂકવે છે ને તેને રિડીમેબલ ડેપ્ટ કહેવામાં આવે છે. રિડીમેબલ ડેપ્ટનો અર્થ શું કહેવાય? કે ભાઈ તમને તમારું મુદ્દલ પાછું આપે. પણ જે અહીંયા સરકાર આગળની વાત કરે છે એમાં મુદ્દલ પાછું આપતું નથી. તો બંને ખોટા હોવાથી ઓપ્શન ડી આપણો કેવો છે? રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, ભારતમાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ SRS બુલેટિન મે 2022 અંતર્ગત કયા વિધાન સાચા છે? નોટ ઇમ્પોર્ટન્ટ રાઇટ નાવ. બરાબર. કરંટ અફેર્સનો પ્રશ્ન હતો. આવું કોઈ લેટેસ્ટ ચર્ચાની અંદર હોય તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા બી ઓપ્શન જે તે સમયે રાઇટ આન્સર હતો કે ભાઈ વસ્તી વૃદ્ધિનો દર આપણો 13.8% હતો અને બાળ મૃત્યુ દર આપણો 32 હતો, પરંતુ ગ્રામીણ વસ્તીનો જન્મ દર જે છે એ શહેરી વસ્તી કરતાં ઓછો હતો નહીં. ગામડાની અંદર વસ્તી વૃદ્ધિ વધારે થતી હોય. બરાબર. યુ આર ઇનફ મેચ્યોર ટુ અન્ડરસ્ટેન્ડ વાય ધીસ રીઝન બિહાઇન્ડ ધીસ રિઝલ્ટ. ચલો નેક્સ્ટ, ભારતમાલા પરિયોજના હેઠળ ધોરીમાર્ગોના નિર્માણ માટે ભંડોળ ખાલી જગ્યા દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો કે પહેલું વાક્ય, પેટ્રોલ અને ડીઝલમાંથી વસૂલાતો કેર સેસ દ્વારા, યસ. ટોલમાંથી વસૂલવામાં આવેલી રકમ દ્વારા, યસ. અને બાહ્ય સહાય દ્વારા, યસ. આપણને જાપાન પણ મદદ કરે છે, વર્લ્ડ બેંક પણ મદદ કરે છે. તો અહીંયા બધા જ વાક્યો સાચા છે. આ બધી જગ્યાએથી આપણે પૈસા લઈ અને ભારતમાલા યોજનાને કરીશું. ઓકે, ચાલો નેક્સ્ટ. કયા વિધાનો સાચા છે? તો કે 2020-21 દરમિયાન, 2019-20 દરમિયાન નથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે કરંટ અફેર્સની અંદર રહેવાનું છે અને આ પ્રશ્નને જોવાનો કોઈ મતલબ નથી. બરાબર. જે તે સમયે આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન સી આપેલો હતો. ચાલો નેક્સ્ટ જોઈશું. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 2019-20 દરમિયાન ગુજરાતની વાસ્તવિક માથાદીઠ આવક ભારતની ખાલી જગ્યાની સરખામણીમાં ખાલી જગ્યા હતી. અગેન PYQs પણ આવી ગયા છે આ ટોપિક ઉપર. બરાબર. કે ભાઈ લેટેસ્ટ ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ. ગુજરાતમાં પર કેપિટા ઇન્કમ અને ભારતની પર કેપિટા ઇન્કમ કેટલી છે. બરાબર છે. આવા લેટેસ્ટ જે પણ ડેટા હોય એ ડેટા આપણને પરીક્ષામાં યાદ રાખવા જરૂરી છે. જે તે સમયે અહીંયા ઓપ્શન બી જે છે તે રાઈટ આન્સર હતો. નેક્સ્ટ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ બિલમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. CGST, IGST, UTGST અને કોમ્પેન્સેશન બિલ. તો ભાઈ ચારે ચાર વસ્તુ અત્યારે અમલમાં છે અને ચારે ચાર વસ્તુ ત્યારે પણ અમલમાં હતી. ઓકે, ચાલો. ભારતમાં દર વર્ષે ખાદ્ય બજેટ રહ્યું છે. ખાદ્ય ઘટાડવા માટે સરકાર દ્વારા નીચેમાંથી કયા પગલાં લેવામાં આવી શકે? કેવો મસ્ત કોન્સેપ્ટ બેઝ પ્રશ્ન છે. કંઈ યાદ નથી રાખવાનું, બસ એકવાર ખાલી તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ ઘૂસી ગયો હોય તો આવા આન્સર તમને ફટાફટ આવડશે. ચાલો આપણે જોઈએ તો કે મહેસૂલી ખર્ચની અંદર ઘટાડો કરવો. કરે સરકાર આવું? શું કરવાનું છે? ખાદ્ય બજેટ ઘટાડવા માટેની વાતો કરવાની છે તો કરશે. બીજું, નવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરે. ના કરે ને સાહેબ. કેમ? ખર્ચો શું કરવાનો છે? ખર્ચો આપણે ઘટાડવાનો છે. ઓકે, એટલે બીજું તો કરે નહીં. હવે બીજું ના કરે તો અહીંયા ખોટું, અહીંયા ખોટું, અહીંયા ખોટું આવી ગયો. આપણો આન્સર શું આવ્યો? ઓપ્શન બી, ફક્ત 1 અને 3. કેમ કે સબસિડીને તર્કસંગત પણ બનાવવી પડે અને ઉદ્યોગોનું વિસ્તરણ કરવાથી પણ આપણો ખર્ચો ઘટે નહીં. ઓકે, સો અહીંયા મારો રાઈટ આન્સર ઓપ્શન બી બનશે. નેક્સ્ટ, મુદ્રીકરણ પાઇપલાઇન કે જે નાણાપ્રધાન દ્વારા 7 સપ્ટેમ્બર 2021ના રોજ જાહેર કરવામાં આવેલ હતી એને વિમૂડીકરણ વચ્ચે ખાલી જગ્યાનો તફાવત છે. તો વિમૂડીકરણ
સરકારને આવક પ્રાપ્ત થાય છે જ્યારે મુદ્રીકરણથી થતી નથી. આવું હોય ના હોય. બીજું, વિમૂડીકરણ માત્ર જાહેર ક્ષેત્રના એકમોનું હોય છે જ્યારે મુદ્રીકરણ કોઈપણ પ્રકારના એકમોનું હોઈ શકે છે. આ પણ વસ્તુ ખોટી વાત છે. વિમૂડીકરણ માલિકીમાં ફેરફારને અસર કરે છે જ્યારે મુદ્રીકરણ કરતું નથી. યસ, આ વસ્તુ બહુ મહત્ત્વની પૂર્ણ છે. બરાબર. સરકાર ઘણી કંપનીઓની અંદર જ્યારે પૈસા આપે છે તેને કહેવાય છે સરકારે શું કર્યું? મોનેટાઇઝ કર્યું. પરંતુ જ્યારે એ સરકાર કંપનીને વેચી દે છે ત્યારે એને કહેવાય છે સરકારે શું કર્યું? ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું. અને ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાથી માલિકીમાં ફેરફાર થાય છે પરંતુ મોનેટાઇઝેશનમાં થતું નથી. સો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ચલો નેક્સ્ટ જોઈશું આપણે વન સન વન વર્લ્ડ વન ગ્રીડ એટલે કે ઓસો વોગ. તેનું સાચું નથી. કયું વાક્ય સાચું નથી તેની વાત કરીએ છીએ. બરાબર છે. ઓકે, તો ઓસોવોગ આ છે, આપણે નીચેથી જોઈશું. ઓસોવોગ પાછળની દ્રષ્ટિ છે કે સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી. આપણી આ સરાઉન્ડિંગ જે પૃથ્વી છે, આ પૃથ્વીની અંદર અહીંયા આપણે જો આવી રીતના ભાગ પાડીએ કે ભાઈ અહીંયા રાત હશે તો અહીંયા શું હશે? દિવસ હશે. પછી અહીંયા જ્યારે રાત થશે ત્યારે અહીંયા શું આવશે? દિવસ થશે. એવાનો મતલબ પૃથ્વી પરિભ્રમણ કરે છે તો તેના મુજબ સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી. બરાબર. યુનિયન મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જીના ડ્રાફ્ટ પ્લાન મુજબ ઓસોવોગ 140 દેશોને જોડશે. આ પણ સાચું છે. સમગ્ર વિશ્વમાં સૌર ઉર્જાનો પુરવઠો પૂરો પાડતી ટ્રાન્સનેશનલ વીજળી ગ્રીડની વિભાવના પણ આધારિત છે. યસ, ઇન્ડિયામાંથી ઓસ્ટ્રેલિયામાં, ઇન્ડિયામાંથી આપણે જોવા જઈએ મતલબ એશિયાથી આફ્રિકા, આફ્રિકાથી અમેરિકા, આ જે ખંડો છે આ ખંડોને આપણે એક નેશનલ ગ્રીડથી જોડવાની વાતો કરીએ છીએ. બરાબર. અને પહેલું વાક્ય, ઓક્ટોબર 2017માં આંતરરાષ્ટ્રીય સૌર જોડાણની પ્રથમ એસેમ્બલી દરમિયાન પીએમ મોદીએ ઓસોવોગનો વિચાર સૌપ્રથમ રજૂ કર્યો હતો. આ વાક્ય ખોટું છે અને આ જ વાક્ય આપણો શું બનશે? સાચો જવાબ બનશે. બરાબર છે. કેમ ખોટું છે તમે મને જણાવજો. બરાબર. તમારે શું કરવાનું છે? કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આ પહેલા નંબરનું વાક્ય કેમ સાચું નથી. નેક્સ્ટ, ગુજરાત બજેટ 2021-22ની અંદર કેટલા રૂપિયા હતું? નોટ ઇમ્પોર્ટન્ટ. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ? 2025-26માં કેટલું હતું? તો યાદ રાખજો, ગુજરાતનું જે બજેટ હતું એ હતું 3,70,250 કરોડ રૂપિયાનું. કેટલું? 3,70,250 કરોડ રૂપિયા, કે જે ગયા વર્ષ કરતાં 11.37%. કેટલા ટકા? 11.37%નું શું બતાવે છે? ઇન્ક્રીઝ બતાવે છે. અને હજુ એક ડેટા યાદ રાખજો કે આપણું જે બજેટ છે આ આપણું બજેટ રેવન્યુ સરપ્લસનું છે. કેટલું રેવન્યુ સરપ્લસ છે? તો કે આપણા દેશનું બજેટ, આપણા રાજ્યનું બજેટ 19,695 કરોડ. સીધી વસ્તુ છે, કોઈને યાદ ના રહે, હું પણ અત્યારે બાજુમાં લખેલ છે તેમાંથી જ જોઈને બોલું છું. પરંતુ પરીક્ષાની અંદર એક આઈડિયા હોવો જોઈએ કે ગુજરાતનું રેવન્યુ સરપ્લસ બજેટ 19,695 કરોડ છે, જે ગુજરાતના જીએસડીપી મુજબ 0.7% છે. બરાબર. તો હવે જો આ વર્ષે 20 એપ્રિલે તમને પ્રશ્ન પૂછાય તો તમને આમાંથી જ આ વર્ષે આવડી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈશું. ભારતની રાષ્ટ્રીય વસ્તી 2000 મુજબ કયા વર્ષ સુધીમાં આપણે વસ્તી સ્થિરતા હાંસલ કરવાની છે? ભાઈ વસ્તી સ્થિરતા ક્યાં સુધી હાંસલ કરશું? 2045 સુધીમાં. અને 2045 સુધી કરવા માટે આપણે TFRને કેટલું રાખવું પડશે? રિપ્લેસમેન્ટ દર સુધી રાખવું પડશે. અને રિપ્લેસમેન્ટ રેટ જે છે એ રિપ્લેસમેન્ટ રેટ 2.1% કહી શકાય. બરાબર. તમે જાણીને નવાઈ લાગશે કે 1992-93ની આજુબાજુમાં આપણો જે રિપ્લેસમેન્ટ TFR દર હતો એ TFR દર 3.4 હતો. હવે તમે વિચાર કરો કે એવરેજ 2.1 બાળકને જન્મ મળવો જોઈએ, જેની સરખામણીમાં 3.4 હતો. પછી કહેવાય ને કે હમ દો હમારે દો બાકી સારે ગુજરાત મેં ભેજ દો. ચાલો, કોઈ વાંધો નહીં. આજના વિડીયોનો અંતિમ પ્રશ્ન જોઈ લઈએ કે વસ્તી ગણતરી 2011 મુજબ નીચેના પૈકી કયું શહેર વસ્તી વિસ્તાર તરીકે પાત્ર થવા માટેનું માપદંડ નથી? ઓકે, વિસ્તારની કુલ વસ્તી જોવી પડે સાહેબ. વિસ્તારની વસ્તી જોયા વગર કંઈ મેળ પડે નહીં. બિન કૃષિ વ્યવસાયની ટકાવારી 75%થી વધારે હોવા જોઈએ, એ પણ વાત સાચી છે. વિસ્તારની વસ્તી ગીચતા પણ 400
લોકો તમારા પી પર સ્ક્વેર કિલોમીટર રહેતા હોય તો તેને આપણે વસ્તી ગીચતાના માપદંડ પર રાખીએ. ઔદ્યોગિક કામદારનું વર્ગ આ આવતું નથી, આથી ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, સો આ હતો આપણો આજનો વિડીયો. જોડાયેલા રહો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આભાર.